નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ત્રિશુલ ન્યૂઝના ભરતી અપડેટની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, એસબીઆઈની અંદર એક બમ્પર ભરતી આવેલી છે. હવે આ ભરતીની અંદર એના માટેના ફોર્મ ક્યારે ભરાશે, એના માટેની છેલ્લી તારીખ શું છે, એના માટેની ફીસ કેટલી છે, હવે કોણ કોણ આની અંદર ફોર્મ ભરી શકે છે, હવે આની અંદર પરીક્ષાની અંદર સિલેબસ શું છે, આ સિવાયની તમામ જાણકારી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ. તો તમે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો અંત સુધી નિહાળશો એવી અમને આશા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અંદર ભરતી આવેલી છે. એ કઈ ભરતી છે? તો રિક્રુટમેન્ટ ઓફ જુનિયર એસોસિએટ કસ્ટમર સપોર્ટર એન્ડ સેલ્સની, બરોબર, આ ભરતી આવેલી છે. હવે એના માટેના ઓનલાઈન ફોર્મ ક્યારે ભરાશે? તો 27/4/2021 થી 17/5/2000 સુધી એના ફોર્મ ભરી શકાશે, બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આની અંદર તો હવે એની એક્ઝામ ક્યારે લેવામાં આવશે? આની પ્રિલિમિનરી એક્ઝામ, તો પ્રિલિમિનરી એક્ઝામ છે જૂન 2021ની અંદર લેવામાં આવશે. ત્યાર પછી એની મેઇન્સ એક્ઝામ છે એ એક્સપેક્ટેડ કહે છે એ લોકો 31/7/2021ના રોજ લેવામાં આવશે. હવે કોરોનાની પરિસ્થિતિ હશે એ પ્રમાણે એ લોકો લેશે, બરાબર. હવે એના માટે તમારે જે એસબીઆઈની વેબસાઇટ છે bank.sbi પછી કેરિયર્સ પછી એસબીઆઈની વેબસાઇટ છે એની ઉપર જ તમારે એની ડિટેલ્સ અને અપડેટ મેળવતી રહેવાની, જેથી કરીને તમને એની કોઈ તારીખની એની જાણ હોય તો તમને થાય. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં જોઈ શકો છો કે આપણે વેકન્સી કઈ જગ્યાએ કેટલી છે જોઈ લઈએ. તો અમદાવાદ સર્કલની અંદર આપણું રાજ્ય લાગશે ગુજરાત, લેંગ્વેજ ગુજરાતી, બરાબર. કેટેગરી વાઇઝ એસસીની 63, એસટીની 135, ઓબીસીની 243, ઈડબ્લ્યુએસની 90, જનરલની 371, ટોટલ 902 જગ્યાઓ આપણે ગુજરાત સર્કલની અંદર છે, બરાબર. હવે આ ઉપરાંત પછી પીડબ્લ્યુડીની અને એક્સેસની રિઝર્વ બધી છે અને બેકલોગ વેકન્સી પણ વધારાની છે. પછી આ રીતે જુદા જુદા રાજ્યની પણ ભરતી આવેલી છે, બરાબર. તો ટોટલ કેટલી ભરતી છે? બંનેની થઈને 5000 વેકન્સી થાય છે, બરાબર. તો એક બહુ સારી એવી વાત છે કે 5000 ભરતી એસબીઆઈની અંદર બમ્પર ભરતી, સરકારી ભરતી આવેલી છે. હવે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો કે આના માટેની એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે. તો નોટ બિલો 20 યર્સ અને નોટ એબાઉ 28 યર્સ, બરાબર. તો તમે 20 વર્ષ કરતાં નાના ન હોવા જોઈએ ને 28 વર્ષ કરતાં મોટાના ન હોવા જોઈએ, બરાબર. હવે આ ઉપરાંત તમને વધારાના વય મર્યાદામાં પણ છૂટછાટ મળવા પાત્ર છે. જો તમે એસસી એસટીમાં હોય તો 5 વર્ષનો, ઓબીસીમાં 3 વર્ષ, પછી પીડબ્લ્યુડી, બરાબર, જનરલ ને ઈડબ્લ્યુએસ તો 10 વર્ષ, પીડબ્લ્યુડી એસસી એસટીમાં 15 વર્ષ, પછી પીડબ્લ્યુડી ઓબીસીમાં 13 વર્ષ, બરાબર. આ રીતે જુદા જુદા વય મર્યાદામાં તમને છૂટછાટ મળવા પાત્ર છે. હવે જો આપણે વાત કરીએ કે ક્વોલિફિકેશન શું છે આના માટેનું, તો ક્વોલિફિકેશનની વાત કરીએ તો ગ્રેજ્યુએશન હોવું જોઈએ, બરાબર. કોઈ પણ યુનિવર્સિટીમાંથી તમે કોઈ પણ સબ્જેક્ટમાં ગ્રેજ્યુએશન કરેલું હશે તો ચાલશે, બરાબર. આ એક આમાં શૈક્ષણિક લાયકાત એની છે, બરાબર. પછી જે વિકલાંગ છે એના માટેની જે અલગ અલગ ક્રાઇટેરિયા છે એ જોઈ લેજો તમારી રીતે. આપણે જે મેઇન બધાને કોમન હોય એ જ જોવાનું છે. હવે સિલેક્શન પ્રોસેસર કઈ રીતના છે? તો સિલેક્શન પ્રોસેસ વિલ કન્સિસ્ટ ઓફ ઓનલાઈન ટેસ્ટ, પ્રિલિમિનરી અને મેઇન્સ એક્ઝામ એન્ડ ટેસ્ટ ઓફ સ્પેસિફાઈ ઓફ ધ લોકલ લેંગ્વેજ, બરાબર. તો ફેઝ 1 છે જે પ્રિલિમિનરી એક્ઝામિનેશન હોય, તો ઓનલાઈન પ્રિલિમિનરી એક્ઝામ consisting objective test of 100 marks will be conducted online. This test will be 1 hour duration consisting of 3 sections follow. હવે 100 માર્કનું પેપર હશે, 1 કલાકનો ટાઈમ હશે. કયા? તો ઇંગ્લિશ લેંગ્વેજની અંદર 30 ક્વેશ્ચન હશે અને 30 માર્ક હશે અને 20 મિનિટનો સમય તમને મળશે. પછી ન્યુમેરિકલ એબિલિટીની અંદર 35 ક્વેશ્ચન, 35 માર્ક અને 20 મિનિટનો સમય. રિઝનિંગ એબિલિટીની અંદર 35 ક્વેશ્ચન, 35 માર્ક અને 20 મિનિટ. આ રીતે ત્રણેય સેક્શનની અંદર 20 મિનિટ તમને મળશે, એટલે 1 કલાક ટાઈમ થશે, બરાબર. હવે દરેક ઈચ ટેસ્ટ વિલ હેવ અ સેપરેટ ટાઈમિંગ એઝ મેન્શન એબવ, બરાબર. તો આ દરેક સેક્શનનો અલગ અલગ ટાઈમિંગ છે એ તમને મળશે. પછી નેગેટિવ માર્ક્સ છે, બરાબર. કેટલા? 1/4 ઓફ ધ માર્ક એસાઇન ફોર ક્વેશ્ચન વિલ બી ડિડક્ટેડ ફોર ઈચ રોંગ આન્સર. તો 0.25 માર્ક તમારા કપાશે, બરાબર. પછી જો તમે એમાં પાસ થાવ છો, બરાબર, શોર્ટ લિસ્ટ થાવ છો, તો મેઇન્સ એક્ઝામની અંદર શું હશે? તો મેઇન્સ એક્ઝામની અંદર આપણે જોઈ લઈએ એનું સિલેબસ. તો જનરલ અને ફાઇનાન્શિયલ અવેરનેસના 50 ક્વેશ્ચન, 50 માર્ક અને 35 મિનિટનો સમય મળશે. પછી જનરલ ઇંગ્લિશની અંદર 40 ક્વેશ્ચન,
40 માર્ક અને 35 મિનિટનો સમય. પછી ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ 50 ક્વેશ્ચન 50 માર્ક 45 મિનિટનો સમય. રિઝનિંગ એબિલિટી એન્ડ કોમ્પ્યુટર એપ્ટિટ્યૂડ 50 ક્વેશ્ચન 60 માર્ક અને 45 મિનિટ. આ રીતે ટોટલ 190 ક્વેશ્ચન હશે. મેક્સિમમ માર્ક 200 હશે અને તમારે 2 કલાક અને 40 મિનિટનો સમય મળશે, બરાબર. પછી અહીંયા પણ લખેલું છે ઈચ ટેસ્ટ વિલ હેવ અ સેપરેટ ટાઈમિંગ એઝ મેન્શન એબો. તો આ દરેક સેક્શનનો અલગ અલગ ટાઈમિંગ હશે, બરાબર. આમ ટોટલ તમને 2 કલાક 40 મિનિટ મળશે, પણ દરેક સેક્શનનો જે અલગ અલગ ટાઈમિંગ છે એ પ્રમાણે તમારે એમાં પરીક્ષા આપવાની રહેશે. હવે જો પગારની વાત કરીએ તો મિનિમમ બેઝિક પે છે એ 19,900થી ચાલુ થાય છે, બરાબર. પછી +2 એડવાન્સ ઇન્ક્રીમેન્ટ એડમિસેબલ ટુ ગ્રેજ્યુએટ્સ. પછી જુદા જુદામાં સ્કેલ આપેલા છે. 17,900, પછી 20,900, પછી 24,590, 30,550, 42,600, 45,930, 47,920. તો આ રીતના જુદા જુદા પે સ્કેલ આપેલા છે. તમારી સ્ટાર્ટિંગ બેઝિક પે છે ને 19,900થી થશે, બરાબર. હવે પછી પ્રોબેશન પીરિયડ તમારો કેટલો હશે તો 6 મહિનાનો તમારો પ્રોબેશન પીરિયડ હશે. પછી પ્રી એક્ઝામિનેશન ટ્રેનિંગ આપેલું છે, એના વિશે આપણે કોઈ જોતા નથી. પછી કોલ લેટર ને એ બધું આપેલું છે, બરાબર. એ તમારે જોઈ લેવાનું છે તમારી રીતે. હવે જો ફીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ફી કેટલી હશે આના માટે તો SC ST PWD એક્સેસ DXS એના માટેની ફી નીલ, એટલે કે તમારે જો આ કેટેગરીમાં આવતા છો તો તમારે 1 પણ રૂપિયો ફી ભરવાની નથી. હવે જો જનરલ OBC કે EWS તો 750 રૂપિયા તમારે ફી ભરવાની રહેશે. હવે નોન રિફંડેબલ છે, બરાબર. એકવાર તમે ભરી દીધી પછી તમને પાછી મળશે નહીં. હવે કેવી રીતે આ ફોર્મ એપ્લાય કરી શકાય તો તમારે bank.sbi/careers નામની વેબસાઇટ અથવા www.sbi.co.in/careers પછી એની અંદર રિક્રુટમેન્ટ ઓફ જુનિયર એસોસિએટ 2021 ઉપર જઈને તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો બીજી કોઈ પણ આનું એનાઉન્સમેન્ટ હશે એ તમને જે SBIની જે વેબસાઇટ છે એની ઉપર જ તમને જાણવા મળશે. એટલે વિદ્યાર્થી મિત્રો જો તમે આની અંદર ફોર્મ ભરો છો તો તમારે SBIની વેબસાઇટ ચેક કરતી રહેવી. હવે પછી અહીં એક નીચે લખેલું છે બેંક રિઝર્વ રાઇટ ટુ કેન્સલ ધ રિક્રુટમેન્ટ પ્રોસેસ ઇન્ટાયરલી એટ એની સ્ટેજ, બરાબર. તો બેંક કોઈ પણ સમયે આ પરીક્ષા એ રિક્રુટમેન્ટ પ્રોસેસ છે કેન્સલ કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો તો આ SBIની અંદર જે 5,000 જેટલી વેકન્સી આવેલી છે જુનિયર એસોસિએટની એના વિશે આપણે વાત કરી. હવે તમને આમાંથી કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો. તો દર્શક મિત્રો આવી જ ભરતી રિલેટેડ અપડેટ્સ મેળવવા માટે અમારી આ ન્યૂઝ ચેનલ ત્રિશુલ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરી દેજો. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને તમારા વિદ્યાર્થી મિત્રો જે છે એમને પણ શેર કરી દેજો જેથી તે પણ આ ભરતીનો લાભ લઈ શકે. તો દર્શક મિત્રો મળીએ એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.